પોલીસને આગળ કરે છે, અધિકારીઓને આગળ કરે છે, ખોટા કેસ કરે છે અને આ ગુજરાતના લોકોનો અવાજ દબાવે છે। ત્યારે અમે બધા એમને આશ્વાસન આપ્યું કે ચિંતા ના કરતા, અમારા વડવાઓ કોંગ્રેસના નેતાઓ આ દેશને આઝાદ કરવા માટે પણ ધોળા અંગ્રેજો સામે લડ્યા હતા। આ કાળા અંગ્રેજો સામે પણ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનો કાર્યકર લડશે। અને યાત્રા નીકળી તો પહેલું જ ગામ આવ્યું શિવનગર। ત્યાં બહેનો ભેગા થઈને રજૂઆત કરવા આવ્યા કે અમારા ગામમાં પીવાનું પાણી નથી મળતું, પણ માગો એટલો દારૂ મળે છે। બહેનોએ દુઃખ સાથે કીધું કે અમારા ત્યાં નાના ઉંમરના અમારા દીકરાઓ આ દારૂના ડ્રગ્સના રવાડે ચડે છે, નાની ઉંમરે મોત થાય છે, નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થાય છે અને આખો પરિવાર બરબાદ થઈ જાય છે। પણ પોલીસ સાંભળતી નથી, સરકાર સાંભળતી નથી, કારણ કે દર મહિને કરોડો રૂપિયાનો હપ્તો એ ગામથી લઈને ગાંધીનગર સુધી જાય છે અને હપ્તાને કારણે આંખો બંધ કરીને આ સરકાર બેઠી છે। ત્યારે આમાંથી અમને બચાવો, અમારા દીકરાઓને બચાવો, અમારી બેન દીકરીઓને વિધવા થતી બચાવો। અને એ બહેનોનો અવાજ બનવાનું કામ કોંગ્રેસ પાર્ટી આ યાત્રામાં કર્યું અને નશામુક્ત ગુજરાત અભિયાનની શરૂઆત કરી છે। હું તમને વિશ્વાસ સાથે કહું છું કે આવનારા દિવસોમાં આ યાત્રા જેમ જેમ આગળ વધશે, આખા ગુજરાતની બહેનો જાગૃત થવાની છે, આખા ગુજરાતની બહેનો રસ્તા પર આવશે। આ દારૂ ને ડ્રગ્સના હપ્તા લેવા વાળાને ખુલ્લા પાડશે અને આ બુટલેગરોને પોલીસની જે સાંઠગાંઠ છે એ તોડીને ગુજરાતને નશામુક્ત બનાવવાનું છે। આ અભિયાન લઈને નીકળ્યા છે। આગળ ગયા, સાબરકાંઠામાં ગયા, શામળાજી આવ્યું, મેઘરજ આવ્યો। ખેડૂતો સવારે 500 ખેડૂતો ખાતર લેવા લાઈનમાં ઉભેલા। પૂછ્યું કે ખાતર નથી મળતું, તો કે આ ગોડાઉનમાં ખાતર ભરેલું છે, રોડ લાઈનમાં ઉભા રહીએ છે, પણ અમને ખાતર મળતું નથી। પૈસાવાળા લોકો આવે છે, ટેમ્પો ભરીને ખાતર લઈ જાય છે, યુરિયાની કાળા બજારી થાય છે। 280 રૂપિયાનો ભાવ હોય તો 500 રૂપિયા આપવા પડે અને ઉપરથી પાછી પેલી નાની બોટલ પણ લેવી પડે। ત્યારે એ ખેડૂતોની સહનશીલતા જ્યારે તૂટી, ત્યારે એ જ મેઘરાજમાં આવા ગોડાઉનમાં ખાતર ભર્યું હતું। ખેડૂતોએ તાળા તોડીને ખાતર લઈને બધા જ જતા રહ્યા। એટલે જ કહું છું કે આ સરકાર જો નહીં સુધરે તો નેપાળવાળી થતા પણ ગુજરાતમાં વાર લાગશે નહીં। આગળ ગયા, આદિવાસી વિસ્તાર આવ્યો, ઇકબાલગઢ, અમીરગઢ, દાતા, બધા છોકરાઓ મળવા આવ્યા કે અમે ભણ્યા, અમે પરીક્ષાઓ આપી, જીપીએસસી નું ઇન્ટરવ્યુ આપવા ગયા તો ત્યાં ઇન્ટરવ્યુમાં જાતિ જોઈને માર્ક મૂકવામાં આવે છે। ચોક્કસ જાતિના લોકોને માર્ક મૂકવામાં આવે છે, ચોક્કસ જાતિના છોકરા છોકરીઓને અન્યાય કરવામાં આવે છે। અમને નોકરી સરકારમાં અનેક ખાલી છે, તેમ છતાં ભરતી થતી નથી। નોકરી મળે તો ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે શોષણ થાય છે અને આ ફિક્સ પગાર, આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થવી જોઈએ। એના માટે જે લડાઈ લડવાની થશે અમે તૈયાર છે, એવી રજૂઆત કરવા યુવાનો આવ્યા। ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એમને આશ્વાસન આપ્યું છે કે અમારો સંકલ્પ છે કે 2027માં ગુજરાતમાં પરિવર્તન લાવીશું અને કોંગ્રેસની આવનારી સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં આ ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથાને સંપૂર્ણ નાબૂદ કરીને બતાવીશું। આ એના માટે યાત્રા લઈને આવ્યા છે। આગળ ગયા તો આપણે તો અહીં રસ્તા સારા છે, પણ ત્યાં જઈએ તો 1 ફૂટના ખાડાવાળા રસ્તા હતા। તમે આખો રસ્તે જાઓ
તો રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે ખબર ના પડે. એક એક ગામ એક એક શહેર આવ્યો, બધી જ જગ્યા એક જ બધાની ફરિયાદ હતી કે આ ચારે તરફ લૂંટ મચાઈ છે, ચારે તરફ ભ્રષ્ટાચાર છે. જે ભાજપના નેતાઓ પાસે આજથી 10-15 વર્ષ પહેલા સાયકલ લાવવાના ઠેકાણા નહોતા, એ ભાજપના નેતાઓ આજે મોંઘી ફોર્ચ્યુનર ગાડીઓ લઈને ફરતા થયા છે. એ તમારા મારા ટેક્સના પૈસાથી જે બજેટ બને છે, એ પૈસામાંથી જે વિકાસના કામો થાય છે, એમાંથી કમિશન ને લૂંટ ચલાવીના પૈસાવાળા થયા છે. ત્યારે એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડો, એ ભ્રષ્ટાચારીઓને જેલમાં મોકલો, એવો અવાજ બધા જ ગામે ગામથી ઉઠ્યો. ત્યારે હું વિશ્વાસ સાથે આ ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં કોંગ્રેસ આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર ચાલતો હશે એવા તમામ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીશું અને સરકાર બદલાવાની સાથે એ તમામ ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવાનું કામ પણ કોંગ્રેસ પાર્ટીની સરકાર કરશે. આ એટલા માટે વાત કહું છું કે આપણા વિસ્તારમાં પણ અનેક પ્રશ્નો છે. આપણે પણ ઘણા બધા સંઘર્ષ કરીએ છીએ. પહેલા એક ફોનથી જે કામ થતા હતા, એક કાગળથી જે કામ થતા હતા, આજે ધક્કા ખાવા છતાં પણ કામો થતા નથી. આપણી સાથે પણ ભેદભાવ થાય, સરકારની યોજનાનો લાભ ઓછો આવે. આજ આપણો દાખલો છે કે ગંભીરાનો પુલ જર્જરિત છે, ભયજનક છે. વારંવાર રજૂઆત કરી, વારંવાર લેખિત આપ્યું, ત્યાં ગામના યુવાનોએ લખીને આપ્યું, સામે કાંઠાના લોકોએ લખીને આપ્યું, પણ આ સરકારે ચિંતા ના કરી અને પુલ તૂટ્યો, અનેક નિર્દોષ લોકોના મોત થયા. આ કાનવાડીનું આવેદનપત્ર આવ્યું, આપણી સરકાર હતી, આપણા ટેકાવાળી ચીમનભાઈ પટેલની સરકાર હતી. એ વખતે આજ કાનવાડીનો ચરો કોઈ કંપનીને આપવા માટેનો ઠરાવ થયો. આપણા આગેવાનો ગામના લોકોએ વિરોધ કર્યો, પણ એ કોંગ્રેસની સરકાર હતી કે ઠરાવ થયેલો રદ કરવો પડ્યો અને આટલા વર્ષ સુધી ચરો ગામવાળા પાછળ રહ્યો. આ ફરી પૈસાદારોની મૂડીપતિઓની સરકાર આવી કે કોઈ ગામ સભાને પૂછ્યા વગર, ગામના લોકોને વિશ્વાસમાં લીધા વગર, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોઈની પણ પરમિશન વગર બારોબાર ગાંધીનગરમાં બેસી અને એક સંસ્થાને 237 વીઘા જમીન ખાલી એક કોલેજ કરવા માટે આપી. તમારે કોલેજ કરવી હોય તો 1 વીઘો જગ્યા જોઈએ, 2 વીઘા જોઈએ, 5 વીઘા જોઈએ, 10 વીઘા જોઈએ, 25 વીઘા જોઈએ. 25 વીઘામાં તો આખી યુનિવર્સિટી બની જાય. પણ એક સંસ્થા કરવા માટે 237 વીઘા જમીન આપી અને અપાવવા વાળા પણ ભાજપના દલાલો હતા અને એનો વિરોધ આખો ગામ કરે છે. ત્યારે હું તમને વિશ્વાસ સાથે કહું છું કે અત્યારે તો વિરોધ કરીશું, અટકાઈશું, પણ જમીન લેવા વાળાને પણ કહીએ છે કે ગામ સાથે દુશ્મની કરીને જમીન લેતા નહીં. આખી જિંદગી અહીં રહેવાનું છે. આ તો કાંઠાગાળાનું પાણી છે. આજે કદાચ ચૂપ રહેશે, પણ સમય આવશે તો એનો પડચો બતાવશે અને આ મહીસાગરના કાંઠે કોઈ ખોટું કરવા વાળા ટક્યા નથી અને ટકશે પણ નહીં. બધી જગ્યાએ ફરીએ છે, બધા જ લોકો કહે છે પરિવર્તન લાવો, પણ પરિવર્તન લાવવું હોય તો ઘેર ઘેર જવું પડે. પરિવર્તન લાવવું હોય તો આપણા પરિવારની એકતા કરવી પડે. પરિવર્તન લાવવું હોય તો સંગઠન કરવું પડે. પરિવર્તન લાવવું હોય તો સંઘર્ષ કરવો પડે. પરિવર્તન લાવવું હોય તો આખરી લડાઈ લડવાની તૈયારી રાખવી પડે. અમે હમણાં ગાંધી આશ્રમ ગયા, ત્યાં એક વડીલે આખી ગાંધીજીનો ઇતિહાસ કીધો કે જ્યારે અંગ્રેજો સામે લડવા માટે
ગાંધીજી અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડીકૂટની શરૂઆત કરી તો ફક્ત 80 લોકો હતા. જ્યારે 12મી માર્ચે દાંડીકૂટની શરૂઆત થવાની હતી, આગલી રાતે બધા જમવા ભેગા થયા તો ગાંધીજીએ કીધું કે કાલે સવારે આપણે આશ્રમમાંથી બહાર નીકળીશું તો સામે અંગ્રેજોની લાઠીઓ હશે, અંગ્રેજોની ગોળીઓ હશે, પકડી પકડીને જેલમાં નાખી દેશે. એની જેની તૈયારી હોય, જેના મનમાં આ દેશને આઝાદ કરવાનો જજ્બો હોય, જેના મનમાં સંપૂર્ણ ન્યોછાવર કરવાની તૈયારી હોય, એવા લોકો મારી સાથે આવજો. જેને ડર લાગતો હોય, જેને બીક લાગતી હોય કે જેને કોઈ શરમ લાગતી હોય, એવા લોકો પ્રેમથી જમીને ઘેર જજો. કાચા મોચા માણસોનું આ લડાઈમાં કામ નથી. 80 લોકો આશ્રમમાંથી નીકળ્યા અને દાંડીકૂટ જ્યારે દાંડી પહોંચી ત્યાં સુધી તો આખા દુનિયાના લોકોનું સમર્થન મળ્યું અને અંગ્રેજોએ પણ ઝૂકવું પડ્યું. આજે હું તુષારભાઈ કોંગ્રેસના આગેવાનો જે નીકળ્યા છે, આજે પણ આ કાળા માથાવાળા નવા અંગ્રેજો છે, એમની સામે લડવું હોય તો પણ કાચા પોચાનું કામ નથી. સર્વસ્વ બલિદાન કરવાની તૈયારી હોવી જોઈએ. બધી જ લડાઈ લડવાની તૈયારી હોવી જોઈએ. બધું જ સહન કરવાની તૈયારી હોવી જોઈએ અને તો જ આ લડાઈ લડી શકાય એમ છે. એવા સંજોગોમાં અમે તો નીકળી પડ્યા છે, પણ પાછળ તમારું સમર્થન, તમારો ટેકો, તમારો સહયોગ, તમારી તાકાત નહીં હોય તો આ લડાઈ એકલાથી લડી શકાય એમ નથી. આ લડાઈ લડવા માટે આખું ગુજરાત તૈયાર છે, પણ એના માટે કોંગ્રેસના કાર્યકરોએ આગેવાની લેવાની જરૂર છે. કોંગ્રેસનો કાર્યકર આગેવાની લેશે તો આખું ગુજરાત પાછળ જોડાઈ જતા વાર નહીં લાગે. ત્યારે આજે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા. ટૂંકી નોટિસમાં યાત્રાને સમર્થન કર્યું, સ્વાગત કર્યું, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને ફરી 2 હાથ જોડીને ક્ષમા પણ માગું છું કે તમારા બધાનો ખૂબ લાગણી, પ્રેમ, ટેકો અને આશીર્વાદ રહ્યો છે. કોઈ પણને ત્યાં સુખ દુઃખનો પ્રસંગ હોય, કોઈને પણ ત્યાં નાનામાં નાનો પ્રસંગ હોય તો ભૂતકાળમાં હાજરી આપી છે. હાજરી આપવી જોઈએ, પણ આ જે જવાબદારી છે, જે લડાઈ છે, એના કારણે હાજરી આપી શકાતી નથી. કદાચ નથી આપી શકાતી તો ક્ષમા કરજો, પણ આ જે લડાઈ લડવા નીકળ્યા છે એ લડાઈની જવાબદારી ખાલી અમિત ચાવડા એકલાની નથી. આ લડાઈની જવાબદારી આખી આંકલાવ વિધાનસભાના આપણા એક એક કાર્યકર, એક એક આગેવાન, એક એક વ્યક્તિની છે. અને હમણાં જ હું જોતો હતો કે 2022નો ડિસેમ્બરમાં વિધાનસભાનું રિઝલ્ટ આવ્યો. ખૂબ કટોકટીવાળી ચૂંટણી હતી. પરિણામના દિવસે અહીં બેઠેલા મોટે ભાગના લોકોની આંખો કદાચ ભીની થઈ ગઈ હશે. અનેક લોકોના મનમાં ડૂમો પણ ભરાયો હતો. મારા મનમાં પણ ડૂમો ભરાયો હતો. જ્યારે ઘર આગળ આપણે ભાષણ કર્યું ત્યારે એ ભાષણ ફરી કદાચ કોઈક યાદ કરીને સાંભળજો કે આ જીત થઈ છે એ ખાલી આંકલાવ વિધાનસભા માટે નથી થઈ. ફક્ત 17 ધારાસભ્યો ચૂંટાયા હતા. એ દિવસે કીધું હતું કે આ લડાઈ આખા ગુજરાતની લડવાની જવાબદારી આપણા આંકલાવ વિધાનસભાના માથે આવી છે. ભલે આપણે થોડા છીએ પણ મક્કમતાથી લડીશું અને ગુજરાતમાં પરિવર્તન લાવીશું. એ વાત, એ તાકાત એ દિવસે પણ તમારા બધાના સાથ સહકારને કારણે હતી. આજે પણ એ જ વાત, એ જ તાકાત, એ જ અવાજ એટલા માટે છે કે તમારા બધાનો મજબૂત ટેકો છે. ત્યારે આવનારા દિવસોમાં આ લડાઈ લડવામાં તમારા બધાનો સહયોગ મળે. આપણા પરિવારમાં પણ નાનું મોટું કદાચ કોઈને મન દુઃખ થયું હોય, નાની મોટી કદાચ કોઈની ભૂલ થઈ હોય તો આપણે બધા જ લોકોને સાથે રાખી, બધા જ લોકોને ભેગા પરિવારમાં કરી અને આવનારી તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ અને બીજી ચૂંટણીઓમાં જવાનું છે.
આખી યાત્રા દરમિયાન જે લોકોનો અનુભવ થયો છે એનાથી હું એટલું ચોક્કસ કહું કે આખા ગુજરાતના લોકો પરિવર્તન કરવાની તૈયારી કરીને બેઠા છે. એક વખત થોડી હિંમત આપીશું, એક વખત થોડી તાકાત કરીશું તો આ ગાંધીનગરમાં બેઠેલા લોકોને લોકો રસ્તા પર દોડાઈને સત્તામાંથી કાઢવાના છે. અને એની શરૂઆત કરવા માટે તમારા બધાનો સહયોગ મળે એ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર. શહેર તાલુકા કોંગ્રેસ સમિતિને તમામ આંકલાવ ખાતે આયોજિત જન આક્રોશ સભામાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ, આપણા પ્રભારી શ્રી રામકિશન ઓઝાજી, આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય અને અમૂલના ડિરેક્ટર શ્રી રાજુભાઈ પરમાર, એવા જ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નટવરસિંહભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત આ યાત્રાના પ્રભારીશ્રીઓ ભાઈ શ્રી લાખાભાઈ, ભાઈ શ્રી મંગલસિંહજી, આપણી વચ્ચે ઉપસ્થિત પ્રમુખ શ્રી અલ્પેશભાઈ પડિયાર, એઆઈસીસીના જોઈન્ટ સેક્રેટરી પલક વર્માજી, મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજબા, મંચસ્થ સૌ આગેવાનો, ઉપસ્થિત સૌ વડીલો, ભાઈઓ, બહેનો, યુવા દોસ્તો, 11 દિવસની કિસાન આક્રોશ યાત્રા અમે સૌરાષ્ટ્રમાં કરી. ત્યારબાદ 13 દિવસની જન આક્રોશ યાત્રા અમે ઉત્તર ગુજરાતમાં કરી. ને આજે મધ્ય ગુજરાત ખાતે જન આક્રોશ યાત્રાનો આજે 5મો દિવસ છે. આ તમામ દિવસોનો તમે સરવાળો કરો તો આ 29મો દિવસ છે. અને આ 29 દિવસ મેં કે અમિતભાઈએ એક પણ રજા પાડી નથી. એટલે મારે તમને અભિનંદન આપવા છે કે તમારો ધારાસભ્ય અમારી જોડે અમે ફરફર કર્યા કરીએ, એમની વિધાનસભામાં આવવાના હોય તોય એમનું કોઈ આયોજન માટે સમય ના આપી શકે, પણ તેમ છતાં પણ એમની ગેરહાજરીમાં બી તમે બધાએ આ સુંદર આયોજન કરીને આ માંડવો ભરી દીધો, એ બદલ તમને બધાને અભિનંદન આપીએ છીએ. પણ અમારો સંઘર્ષ પાછા ધારાસભ્ય બનવા માટે નથી. અમારો સંઘર્ષ તમારા શિક્ષિત દીકરા દીકરીને સારી સરકારી નોકરી મળે, રિટાયર થાય તો પેન્શન મળે, એના માટેનો સંઘર્ષ છે. અમારો સંઘર્ષ તમારી ઓછી જમીનમાં બી તમે મહેનત કરીને ખેતી કરો છો તો તમને સારામાં સારો ભાવ મળે, એના માટે છે. અમારો સંઘર્ષ તમને મોંઘવારીમાંથી રાહત મળે, એવી સરકાર આવે, એના માટે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ. ઓઝાજી આપકે મહારાષ્ટ્ર में કહેવત है ना, गढ़ आला पर सिंह गेला. એટલે એવું ના થાય એ જોવાની જવાબદારી તમારી છે કે કાલે સરકાર બની જાય ને હું અમિતભાઈ બે જ હારી જઈએ, નેતા થઈને ફરતા હોઈએ, તે એવું ના થાય એ જોવાની જવાબદારી તમારા બધાની છે. એ વિનંતી લઈને તો હું તો આવ્યો છું. કારણ કે આજે અમારા માટે આનંદનો અવસર છે કે મોસાળમાં જમવાનું ને મા પીરસનારી પ્રદેશ સમિતિનો કાર્યક્રમ ને પ્રદેશ સમિતિની વિધાનસભામાં જન આક્રોશ સભા, એટલે અમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ એ ચિંતા હવે તમે ઉપાડી લો, એ વિનંતી લઈને હું તો આવ્યો છું. કેમ અમે સંઘર્ષ કરીએ છીએ, મારે એની વાત કરવી છે. 1980માં માધવસિંહભાઈ સોલંકી મુખ્યમંત્રી હતા. એમણે જોયું કે પ્રાથમિક શાળામાં ગરીબોના છોકરાઓ ભણવા જતા નથી. કેમ? કારણ કે મા બાપ મજૂરીએ જાય તો છોકરાને મૂકવા કોણ જાય અને બપોરે જમાડે કોણ? કાં મા બાપ ખેતરે જતા રહે પોતાના, તેને જોડે લઈ જાય, કારણ કે એના આખો દિવસ સાચવે કોણ? એ ઘણા મા બાપ તો બીજા ગામમાં મજૂરી કરવા જતા હોય, એ કેવી રીતે? એવા વખતે માધવસિંહભાઈ સોલંકી મુખ્યમંત્રી હતા, એમણે એક યોજના લાવ્યા, મધ્યાહન ભોજન યોજના. એ મધ્યાહન ભોજન યોજનામાં 1 ટંકનું જમવાનું જ્યારથી વિદ્યાર્થીને મળતું થયું, એ પછી જ આ વિસ્તારનો ક્ષત્રિય સમાજ હોય, ઠાકોર સમાજ હોય, કે અમારા વિસ્તારનો આદિવાસી સમાજ હોય કે દલિત સમાજ હોય, એના છોકરાઓ પ્રાથમિક શાળામાં સ્કૂલે જતા થયા. અને એ શિક્ષણ જે આવ્યું આપણા સમાજમાં, ગરીબ ઘરોમાં શિક્ષણ આવ્યું, એના કારણે
હજારોની સંખ્યામાં ઉમરેઠ હોય, આણંદ હોય, આકલા હોય, બોરસદ હોય કે પેટલાદ હોય પ્રાથમિક શાળાના શિક્ષકો બન્યા કે નહીં? સરકારી નોકરીએ સચિવાલયમાં કે જિલ્લા પંચાયતમાં કે બીજા વિભાગમાં નોકરીએ લાગ્યા કે નહીં? એન્જિનિયર બન્યા તો પાણી પુરવઠામાં હોય, સિંચાઈ વિભાગમાં હોય કે માર્ગ મકાન વિભાગમાં નોકરીએ લાગ્યા કે નહીં? બેંકમાં બી નોકરીએ આપણા લોકો લાગ્યા. એ દિવસો આપણે પાછા લાવવા છે કે નથી લાવવા? એ દિવસો પાછા લાવવા માટેનો અમારો સંઘર્ષ. કારણ કે આપણી સરકાર હશે એને જ ખબર પડે કે ગરીબી શું છે, એ ગરીબોની તકલીફ શું છે. એ આ ભાજપવાળા ક્યારેય સમજી શકે નહીં. એટલે આપણે દુઃખી થઈ રહ્યા છે. આજે અમરસિંહભાઈ ચૌધરી જ્યારે મુખ્યમંત્રી હતા, એક ઝાટકે ખેડૂતોના ખેતરેથી મીટરો કાઢી નાખ્યા. 5 હોર્સ પાવરનું તમે કનેક્શન લો તો 2 હોર્સ પાવર ફ્રી. 1 હોર્સ પાવરને 175 રૂપિયા. 525 રૂપિયામાં ખેડૂતને આખું વર્ષ વીજળી વાપરવાનો અધિકાર આપ્યો કે નહીં આપ્યો? આજે આપણે ઘેર એક બલ્બ હોય, પંખોય ના હોય તોય 1200 રૂપિયા બિલ આવે છે કે નથી આવતું? એ કામ કોણે કરેલું? કોંગ્રેસની સરકારે કરેલું. 2004માં હું દિલ્હીમાં સંસદ સભ્ય હતો. મારી સાથે તમારા વિસ્તારમાંથી ભરતસિંહભાઈ સોલંકી પણ મારી જોડે સંસદ સભ્ય હતા. બાજુની લોકસભામાંથી દિનસાભાઈ પટેલ પણ સંસદ સભ્ય હતા. એ વખતે કોંગ્રેસની સરકાર દિલ્હીમાં હતી. એના ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધી હતા અને વડાપ્રધાન મનમોહનસિંહ સાહેબ હતા. એમણે નક્કી કર્યું કે ભાઈ અમારે ગુજરાતના ખેડૂતને કે આખા દેશના ખેડૂતને બેઠો કરવો છે, એટલે અમારે ખેડૂતોનું દેવું નાબૂદ કરવું છે. એ દેવું નાબૂદ કરવું છે એટલે એ પણ કેટલું કે ભાઈ છેલ્લા 10 વર્ષનું દેવું નાબૂદ કરવું છે. ને કેટલા પૈસા વાપરીશું તો કે 60,000 કરોડ રૂપિયા વાપરીશું, પણ ખેડૂતને ફરી બેઠો કરવો છે. આખા ભારત દેશમાંથી આંકડાઓ મંગાવ્યા સરકારે, તો સરકારનો આંકડો આવ્યો 71,000 કરોડ. સરકારે નક્કી કરેલા હતા 60,000 કરોડ. તો પછી સરકારે ચર્ચા કરી નાણાં વિભાગના અધિકારીઓ જોડે, તો નાણાં વિભાગનું સૂચન એવું આવ્યું કે 10 વર્ષની જગ્યાએ 8 વર્ષના દેવા નાબૂદ કરો તો 60,000માં પૂરું થઈ જશે. પણ એ વખતે શ્રીમતી સોનિયા ગાંધીને મનમોહનસિંહ સાહેબે નિર્ણય લીધો કે ભાઈ આમાં કંઈ ભાવતાલ ના કરવાનો હોય, આમાં રૂપિયા સામે ના જોવાનું હોય. આ ખેડૂતના હિતની વાત છે, ખેડૂતને બેઠો કરવાની વાત છે. એટલે ભલે 11,000 કરોડ રૂપિયા સરકારના જતા હોય તો જાય, પણ પૂરેપૂરું 10 વર્ષનું દેવું નાબૂદ કરો. અને એ દેવું તમારું 2009માં નાબૂદ થયું હતું કે નહોતું થયું? એનો ફાયદો તમને બધાને અહીંયા મળ્યો હતો કે નહોતો મળ્યો? હવે અમે દેવું નાબૂદ કર્યું, મફત શિક્ષણનો કાયદો લાવ્યો, જંગલ જમીનના અધિકારનો કાયદો લાવ્યા, 5 કિલો અનાજ કોઈ માણસ ભૂખ્યો ના ઊંઘે એના માટે 5 કિલો અનાજનો કાયદો લાવ્યા. આ બધું જ લાયા. તોય અમે 2014માં હારી ગયા. 2014માં હારી ગયા. કેમ? કારણ કે તમને બધાને એ વખતે 15 લાખ દેખાતા હતા. 15 લાખ તમારા ખાતામાં જમા કરાવવાના હતા, એ દેખાતા હતા. તમને બધાને એવું લાગતું હતું કે કોંગ્રેસમાં તો બહુ મોંઘવારી છે, આ સાહેબ આવશે તો બધી મોંઘવારી ઘટાડી દેશે. સાહેબે શું કર્યું એ મારે વાત નથી કરવી, પણ અમારી સરકાર હતી, અમે 56 રૂપિયા લીટર ડીઝલ આલતા હતા. એ તમને મોંઘું લાગ્યું. તો હવે કેટલામાં લો છો? 90માં લો છો કે નથી લેતા? અમારી સરકાર હતી 71 રૂપિયે પેટ્રોલ આપતી હતી, એ તમને મોંઘું લાગતું હતું. હવે તમે 99 રૂપિયા આપો છો કે નથી આપતા? અમારી સરકાર હતી 350 રૂપિયા ગેસનો બાટલો આલતી હતી, એ મોંઘો લાગતો હતો. હવે 1150 ને 1200 આલો છો કે નથી આલતા? અમારી સરકાર હતી 2014 સુધી સોનાનો તોલાનો ભાવ 24,000 હતો, એ તમને મોંઘું લાગતું હતું. હવે 1.5 લાખ 1.5 લાખમાં કેવું લાગે છે સોનું? એ વખતે ડોલરનો ભાવ 62 રૂપિયા હતો, આજે ડોલર 90 રૂપિયા વટાઈ ગયો. કેવું લાગે છે તમને? એટલે તમને એવું નથી લાગતું કે આ ભૂલ કરી, કંઈક છેતરાઈ ગયું એવું તમને લાગતું નથી? કે કંઈક આપણાથી ખોટું થઈ ગયું એવું તમને લાગતું નથી? કારણ કે આપણે બધું મફત મેળવવાની લાલચમાં બધું ગુમાવી ચૂક્યા છે. હવે એ જો પાછું મેળવવું હોય તો પરિવર્તન તમારે બધાએ લાવવું પડશે. અને આ ભાજપવાળા ચૂંટણી જીતવા કશું પણ કરી શકે. હમણાં બિહારમાં ચૂંટણી હતી ત્યારે બહેનોના 75 લાખ મતો હતા ત્યાં. તો એ 75 લાખ બહેનોના ખાતામાં 10,000 રૂપિયા નાખી દીધા. એટલે બહેનો ખુશ, રાજીની રેડ. એને ઘરવાળાને બી કહી દીધું ભાઈ હું કહું તઈ જ તારે મત આલવો પડશે.
એના છોરા છોરીને બી કીધું કે હું કહું તારે મત આલવો પડશે, એમ કરીને જંગી બહુમતીથી બિહારમાં એ લોકો જીતી ગયા, 200 કરતાં વધારે બેઠક મળી ગઈ. તો તમે લોકોએ વર્ષોથી મત આલો છો, તો તમને કેમ 10 કોઈ નહીં હાલતા? એ હિસાબ તો કરવો પડે કે ના કરવો પડે? મહારાષ્ટ્રમાં હાલે, હરિયાણામાં હાલે, મધ્યપ્રદેશમાં હાલે, બિહારમાં હાલે, તો ગુજરાતની બહેનોનો વાંક શું? એટલે હું તમને એ કહેવા આવ્યો છું, હમણાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે. ભાજપવાળા પાછા વોટ માગવા આવશે. આવે ને તો પહેલાં એમ કહેજો કે જૂનો હિસાબ પહેલાં પૂરો કરો, કે 10,000 મને પેટીએમ કર, 10,000 મને ગૂગલ પે કર, કાં 10,000 મારા ખાતામાં નાખ, કાં મને હાથમાં રોકડા આપ, પછી મારી જોડે મતની વાત કરજે. એવું બહેનો તમે કહેશો તો ભાજપવાળા ભાગી જશે. છે તૈયારી? તૈયારી છે ને? આ કામ તમારે બધાએ કરવું પડશે, કારણ કે આ ખેડૂતોને 6,000માં છેતરે, બહેનોને 10,000માં છેતરે. આ મોંઘવારીમાં 10,000 ને 6,000માં કશું થાય છે ખરું? એવું કંઈ આપી જતા હોય કે 5 વર્ષ સુધી ઘેરમાંથી બહાર ના નીકળવું પડે, હવાર પડે ખુરશી નાખીને ઓટલા પર બેસી જવાનું, મજૂરીએ નહીં જવાનું, ખેતરે નહીં જવાનું, એટલા હાલી જાય તો વિચારજો. બાકી આ 5-10 હજારમાં છેતરાઈ ગયા તો દુઃખી થવા સિવાય તમારા ભાગે કંઈ આવવાનું નથી. એ વસ્તુ મારી યાદ રાખજો, અને પરિવર્તનમાં કોંગ્રેસ પક્ષને સાથને સહકાર આપજો. ને ફરી મારી આંકલાવ વિધાનસભાના લોકોને વિનંતી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની બી ચૂંટણી હોય, તમને બધાને આસાન અપેક્ષા એવી હોય કે ધારાસભ્ય મારા પ્રચારમાં આવવો જોઈએ, મારી સીટ પર બી ગામે ગામ ફરવો જોઈએ. અમે પ્રયત્ન કરીશું, પણ જવાબદારી તમારે પણ લેવી પડશે. અને એ રીતે તમે કામ કરશો તો અમે હજી આવી જન આક્રોશ યાત્રા, હજી તો આજે 29મો જ દિવસ છે, પણ બીજા 200 દિવસ કાઢવા હોય તો અમારી તૈયારી છે. પણ તમે અમને છૂટ આલ દો કે ના તમે કરો, તમે જે કામ માટે નીકળ્યા છે સારું છે, અમે તમને વાંધો નહીં આવવા દઈએ, એવી ખાતરી તમે આલો તો અમારી પૂરેપૂરી તૈયારી છે. આખું ગુજરાતને ધંભોળું રાખીશું ને 2027માં કોંગ્રેસની સરકાર એટલે કે તમારી પોતાની સરકાર બનાવીશું, કે જ્યાં